પ્રતિષ્ઠિત બનેલ ગુજરાત બાર એસોસિએશનની ચૂંટણીમાં આણંદના વકીલ સીકે પટેલનું અગાઉ ફોર્મ રદના નિર્ણયને સુપ્રીમમાં પડકારતા સુપ્રીમ દ્વારા સીકે પટેલની રીટ પિટિશન ઠુકરાવી. આગામી છઠ્ઠીના પ્રતિષ્ઠિત બનેલ ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં પખવાડિયા પૂર્વે આણંદના વકીલ સીકે પટેલે નોંધાવેલ ઉમેદવારી ફોર્મને દિલ્હી હાઈ પાવર કમિટી દ્વારા ગેરકાયદેસર ઠેરવવામાં આવતા તેને સીકે પટેલ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારતા સુપ્રીમ દ્વારા પણ સીકે પટેલની રીટ પિટિશન ઠુકરાવતા હવે ગુજરાત બાર કાઉન્સિલ તરફથી થનાર કાર્યવાહી પર આંખ મંડરાઈ હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર આગામી સપ્તાહે પ્રતિષ્ઠિત મનાતા ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં આણંદના સીકે પટેલ દ્વારા ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, જેને આણંદના વકીલ બિપિન વકીલ, હેમંતભાઈ પટેલ વકીલ, આણંદ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના પ્રમુખ આરટી શાહ વકીલ, હરેશ ખુહા સહિત દ્વારા દિલ્હી હાઈ પાવર કમિટી સમક્ષ પડકારતા પખવાડિયા પૂર્વે દિલ્હી હાઈ પાવર કમિટી દ્વારા સીકે પટેલ બ્રિટિશ નાગરિકતા ધરાવતા હોય અને રાજ્ય બાર કાઉન્સિલના સભ્ય બનવા લાયકાત ધરાવતા ન હોય તેમનું ઉમેદવારી પત્ર રદ કરવામાં આવ્યું હતું, જેને સીકે પટેલ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવતા સુપ્રીમે પણ તેમની રીટ પિટિશન ઠુકરાવતા હવે ગુજરાત બાર કાઉન્સિલની કાર્યવાહી પર આંખ મંડરાવા પામી હોવાનું જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત બાર કાઉન્સિલનો આગામી જંગ પુનરાવર્તન નહીં પરિવર્તનના આધારે યોજાયો હોવાનું જાણવા મળ્યું છે. हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।